લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપને આજનું દૈનિક રાશિ, પણ તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2080 ઈસવીસન 2024 પોષ સુદ પાંચમ સોમવાર, તારીખ 15/1/2024. આજના સૂર્યોદયનો સમય સવારે 7:24 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:14. આજની ચંદ્ર રાશિ છે કુંભ અને આજનું નક્ષત્ર છે સતતારા. મિત્રો, આજે તારીખ 15/1/2024 આજે સવારે મળસ્કે 2:44 સૂર્યનારાયણ ભગવાન ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ્યા છે. તો આજના દિવસે આપણે મકર સંક્રાંતિનો પુણ્યકાળ માનીને મકર સંક્રાંતિનું દાન આજે આપણે કરીએ તો સંપૂર્ણ મકર સંક્રાંતિના પુણ્યનો લાભો આપણને મળે. આ બાબત છે ને ઘણા બધા લોકો નથી સમજતા, પણ મિત્રો ચોઘડિયા અને ગ્રહોની ચાલ જે તે સમયે બદલાય એને આપણે આપણા ધર્મના હિસાબમાં ગણી એને માન આપવું જોઈએ અને એ સમય પ્રમાણે આપણે આપણા દાન પુણ્યનો લાભો લેવો જોઈએ. તો મિત્રો, આજે મકર સંક્રાંતિનો પુણ્યકાળ છે. અમે ગઈકાલે પણ કીધું છે ને આજે હું ફરી યાદ દેવડાવું કે તમારે જો મકર સંક્રાંતિનું દાન કરીને એનું સારું પુણ્ય કમાવવું હોય તો આજે સૂર્યાસ્ત સુધી તમે આ દાન કરી શકો છો. મિત્રો, આજે ધનુર્માસની સમાપ્તિ થશે અને કમૂરતા પણ પૂરા થશે. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં જો આગળ વધવું હોય અને તેજ મેળવવું હોય તો સૂર્યની પૂજા અવશ્ય કરો. તો મિત્રો, આજે જે બાળકો જન્મ લે છે એ લોકોની રાશિ રહેશે કુંભ અને આજના જન્મેલા બાળકો થોડા શાંત સ્વભાવના હશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે આર્થિક બાબતમાં સારી સફળતા મળે. આર્થિક સ્થિરતા આજે તમે જાળવી શકો અને ઘણા સારા કામો આજે પૂર્ણ કરી શકાય. આજે નાનકડી મુસાફરી સંભવ છે અને કોઈક માંગલિક પ્રસંગમાં પણ તમે આજે ભાગ લઈ શકશો. વૃષભ રાશિવાળા માટે જે દિવસ સારો. મિત્રો, આજે તમે છે ને તમારા હિત શત્રુઓને પાછા પાડીને આગળ વધી શકો છો. આજે આર્થિક રોકાણ પૂર્વ આયોજન કરીને પછી આગળ વધશો તો વધુ ફાયદા મળે. મિથુન રાશિવાળા માટે આજે ધનનો ખર્ચ વધતો દેખાય છે. કોઈ સારી કાર્યરચના આજે તમે કરશો એનાથી તમારા કાર્યક્ષેત્રમાં તમને ફાયદો પણ થશે, પણ મિત્રો આ બાબતે આજે થોડો ખર્ચ વધી પણ શકે છે. મિથુન રાશિવાળા માટે આજે વિચારીને યોગ્ય સમયે કરેલું કામ સમયસર પૂરું થાય ને સારો લાભ અપાવે. કર્ક રાશિવાળા માટે આજે દિવસ સારો. મહેનતનું પૂરેપૂરું ફળ આપણને મળતું દેખાય. આજે જીવનમાં નવા પરિવર્તનો શક્ય છે, નવા ચઢાવ ઉતાર આપણે આજે જોવા મળે અને મિત્રો આજે ખાસ આપણી અંગત સામાજિક સમસ્યાઓ દૂર થાય. સિંહ રાશિવાળા માટે આજે દિવસ સારો. મિત્રો, આજે તમારા કાર્યક્ષેત્રમાં તમને કંઈક નવી સારી તક મળતી દેખાય. આજે ધારેલું કામ સમયસર પૂરું કરીને ધારેલી સફળતા મેળવી શકાય અને આજે સિંહ રાશિવાળા ઘણા બધા લોકોનું સામાજિક સન્માન થઈ શકે છે. કન્યા રાશિવાળા માટે આજે સારી તક સામે આવે એવા સંપૂર્ણ સંજોગો બનેલા છે અને મિત્રો આજે સારી તક સામે આવે તો એને ઝડપવામાં બિલકુલ પણ ચૂક ન થાય એની કાળજી રાખજો. કૌટુંબિક બાબતો જે ગૂંચવાયેલી દેખાય છે એનું સમાધાન પણ તમે સારી રીતે કરી શકશો અને સ્વાસ્થ્યની બાબતમાં ખૂબ સારું પરિણામ તમને મળવાનું છે. હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો
લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે આર્થિક લાભ વધતો દેખાય છે, પણ મિત્રો તમારે થોડી ધીરજ રાખવી પડે અને સાવધાની રાખીને કાર્ય આગળ વધારવું પડે. આજે સામાજિક કામગીરીમાં ખૂબ સારા પરિણામ પ્રાપ્ત થતા દેખાય. વૃશ્ચિક રાશિવાળાએ આજે વાદ વિવાદથી દૂર રહેવાનું છે અને એમાં પણ જ્યાં તમે કામ કરો છો, જ્યાં ધંધો કરો છો, નોકરી કરો, એ સ્થળો પર ખૂબ સાવધાન રહીને આગળ ચાલશો તો આજે નુકસાન નહીં થાય. મિત્રો આજે વૃશ્ચિક રાશિવાળા માટે આર્થિક બાબતમાં પણ થોડા કપરા ચઢાણ દેખાય. ધનરાશિવાળા માટે આજે સવારથી જ પહેલાં આયોજન કરવાનું છે, પછી આજના કામની શરૂઆત કરવાની છે. આજે કોઈ પણ બાબતમાં નિર્ણય લાંબુ વિચાર્યા વગર લેતા નહીં. આજે સરકારી કામમાં અધિકારીઓ તમને સાથ આપશે, પણ અંગત જીવનમાં મતભેદ વધે તો નવાઈ નહીં. મકર રાશિવાળા માટે આજે સમજી વિચારીને આગળ ચાલવાનો દિવસ છે. આજે વિચારો સકારાત્મક રાખજો. આજે કોઈ પણ પ્રકારનું નાણાકીય રોકાણ કરતા પહેલાં 2 અનુભવી માણસોની સલાહ લઈને પછી આગળ રોકાણ કરવું. આજે પારિવારિક નિર્ણય પણ સમજી વિચારીને લેશો તો ભવિષ્યની સારી યોજનાઓ બનાવી શકશો. કુંભ રાશિવાળાએ આજે પોતાનું મનનું ધારેલું પરિણામ કોઈ પણ કામમાં મેળવવું છે તો સૌથી પહેલો તો નાણાકીય વ્યવહાર સમજી વિચારીને કરવાનો છે અને આ કાર્ય કરશો તો તમે તમારા કામમાં સફળ આયોજન કરીને આગળ વધી શકશો. દાંપત્ય જીવનમાં મીઠાશ આવતી દેખાય છે. મીન રાશિવાળા માટે આજે દિવસની શરૂઆત આમ શાંતિથી થાય, પણ મિત્રો આજે દિવસની શરૂઆતમાં જ કોઈ નવા સારા માણસ સાથે તમારા સંબંધો બંધાતા દેખાય. આજે તમે ભૂતકાળમાં કરેલું આર્થિક આયોજન સારું પરિણામ આપી જાય અને આજે કુટુંબનો સહકાર પણ ખૂબ સારો મળતો દેખાય. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું રાશિફળ. હવે જોઈએ આપણે આજનો સુવિચાર. મિત્રો આપણને જીવનમાં મોટી સફળતાઓ ત્યારે જ મળે છે જ્યારે આપણને સફળતા મળવાની સંપૂર્ણ આશા હોય છતાં પણ આપણે સફળ થવાના પ્રયાસ ચાલુ રાખીએ છીએ. બહુ સમજવા જેવી વાત છે. આપણને સંપૂર્ણ વિશ્વાસ છે કે ભાઈ હું સફળ થઈશ, છતાં પણ સફળતા મેળવવા માટે જો આપણે સારા પ્રયાસ કરીએ તો મોટી સફળતા મળે. તો મિત્રો માણસે જીવનમાં ચોક્કસપણે આ વાતને સમજવી જ જોઈએ કે સફળતા મેળવવી છે તો મારે મારા પ્રયાસ ચાલુ જ રાખવા જોઈએ. તો મિત્રો હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. બહુ લાંબો સમય જો હેડકી ચાલુ રહીને તો શેરડીનો તાજો રસ ઘૂંટડે પી જવો જોઈએ, હેડકી બંધ થઈ જાય. તો મિત્રો હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય, આજે આપણે કોઈ પણ પરિસ્થિતિમાં હાર નહીં માનીએ. એનું કારણ અનુભવ એ આપણો ગુરુ છે અને પરિસ્થિતિઓ એ આપણી પરીક્ષા. તો શા માટે આપણે પરીક્ષાથી ભાગવું? પરીક્ષા આપીશું તો આપણે કઈ કેટેગરીમાં છીએ એ નક્કી કરી શકાશે ને. પરીક્ષામાં પાસ તો આપણે બેટર થઈ ગયા, સમર્થ બની ગયા. ન પાસ થયા તો વધુ મહેનત કરીશું. તો આને ધ્યાનમાં લો, ક્યારે પણ કોઈ પણ પરિસ્થિતિમાં ભાગવો નહીં. તો મિત્રો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરો. હું હરિવર્ધન ચોકસી સૌની રજા લો. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે મિત્રો.